કાંઈ દુઃખ જાય આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર એક લાખ દેતા ન મળે બીજા તાંબિયાના ફેર એક વિદેશ પડ્યો ન વિહરે એક પાસે બેઠો ન પુહે એટલે આવા માણસો હોય તો કોને મારી પાસે રાખવા અને એટલે જ કીધું છે કે આપોઆપ સંસારના હિતમાં લાગેલું રહે તેનો ભાવ અને તેની સઘળી ચેષ્ટાઓ સંસારના હિતને માટે જ થાય જેવી રીતે પોતાના હાથ વડે પોતાનું મોઢું ધોતી વખતે પોતાનામાં સ્વાર્થ પ્રત્યુપકાર અથવા અભિમાનનો ભાવ નથી આવતો તેવી જ રીતે પોતાના કહેવાતા શરીર દ્વારા સંસારનું હિત થતા તે મહાપુરુષમાં કિંચિત માત્ર પણ સ્વાર્થ પ્રત્યુપકાર અથવા અભિમાનનો ભાવ આવતો નથી આપણે આપણું મોઢું ધોઈએ તો એમાં અભિમાન કરવાનું કોઈ આવતું જ નથી મારું મોઢું છે ને મારે ધોવાનું છે એમાં કોઈ ઉપર ઉપકાર કરતા નથી તો આ સંસાર પણ મારો જ છે હવે મારો ગણો તો હારો લાગે મારું હોય તો સારું લાગે ઘણાને પાછો પ્રશ્ન થાય કે મારું ગણો તો સારું લાગે હા બહેનોને બાળક શેડા વાળું હોય લૂલું હોય લંગડું હોય અપંગ હોય બાડું હોય બોબડું હોય પણ એના મન તો હીરો જ છે એ એને વાલ કરે પણ બીજાને એમ લાગે કે અરે આ છોકરાને ક્યાં હાંસવું પણ માં છે એ મૂકે નહીં માને શું છે મારું છે મારું પોતાનું છે એમ જ્યારે સંસાર મારો લાગવા માંડે ત્યારે બધા હારા લાગવા માંડે આ પહેલું કીધું છે મારે અહીંયા દાળિયું કરવાનું નથી ભગવાને મને અહીંયા મોકલો છે મારું કરવાને માટે અને બધાને મારા કરશું ને તો આપણને એના ગણશું આ પહેલું છે બીજાના હિત માટે જ્યારે વિચારીએ ને ત્યારે ભગવાન આપણા માટે વિચારે આ મહાપુરુષોની રીત છે અને એટલે જ એને કીધું સંસારના હિત થતા તે મહાપુરુષમાં કિંચિત માત્ર પણ સ્વાર્થ ના હોય બીજા અભિમાન ન હોય ભાઈ બીજાને મારો ગણવામાં અભિમાન શેનું કરવાનું એ કઈ તમે ઉપકાર કરતા નથી આપણું છે ને આપણે કરવાનું આપણા ખેતરમાં ગમે એવું કામ કરીએ આપણે કોઈ માથે ઉપકાર તો કરતા નથી મારું છે અને જ્યારે સંસાર પણ મારો લાગવા માંડે ત્યારે કોઈ પારકો રહેતો નથી પારકો ના રહે તો દુશ્મનાવટ ઊભી થતી નથી ખરેખર ભગવદ્ ગીતામાં આ શબ્દો મહત્વના અને એટલે જ કીધું છે પ્રત્યુપકાર અથવા અભિમાનનો ભાવ એનામાં આવતો નથી પ્રત્યુપકાર બીજાના માથે કરેલો ઉપકાર પણ એને અભિમાનમાં લાવતો નથી અને એ ઉપકાર કહેવાતો જ નથી પોતાની દીકરીને કરિયાવર આપે એ ઉપકાર નથી અને બીજાની દીકરીને કરિયાવર આપે એ પણ સંસારનો જ હિત છે હિસ્સો છે તો એ પણ મારા છે મને ભગવાને આપ્યું છે તો મારે આપવાનું છે નથી આપ્યું એને આપવાનું છે આપ્યું તો મને છે તો પેલો વિચાર આવવો જોઈએ ભગવાને મને જ કેમ આપ્યું ઘણી વખત કે ને એક ફોન કરે ને 10 લાખ રૂપિયા કમાય એક ફોન કરે ને 10 કરોડ રૂપિયા કમાય તો ઘણા એવું કે ને કે ભાઈ એ ચતુર છે એટલે તો ચતુર તો કેટલાય હોય બસ સ્ટેન્ડ ની ઉપર લાઈનમાં ઉભા રહ્યા નાના એક તો બહુ સારું ભણેલો છે ને તો ડબલ ડિગ્રી વાળા નોકરી કરતા તો કે મહેનતું બહુ છે ને તો લારી ખેંચવા વાળો એનાથી જ આજે મહેનત કરે તો એ મહત્વનું છે કે ઈશ્વર કૃપા ગયા જન્મનું કર્મ ભાગ્ય સાથ આપનારો સમય અનુકૂળ અને તે પછી મહેનત પુરુષાર્થ અને ઈમાનદાર આ બધું ભેગું થાય ને ત્યારે રૂપિયા આવે એમનેમ આવતા નથી એકલી બુદ્ધિ પણ કામ ન કરે એકલું બળ પણ કામ ન કરે એકલી ચતુરાઈ પણ કામ ન કરે આ બધું જ થાય અને જ્યારે સમય પૂરો થઈ જાય ને બહુ ધ્યાન રાખવા જેવું છે સમય પૂરો થઈ જાય ને કોઈ એને રોકી શકતું નથી સમય આપણો હોવો જોઈએ સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ અર્જુનને અભિમાન આવી ગયું મહાભારતનું યુદ્ધ હું જીતો ભગવાન કહે તો હું હતો પણ અર્જુન ભૂલી ગયો ભગવાનને ભૂલી ગયો ભગવાન કે ઠીક છે તને યાદ અપાવવું પડશે જ્યાં સુધી ભગવાન સાથે હતા ને ત્યાં સુધી બધું થાય નહીં ઘણા કહેતા ઊંધું નાખીએ ને તોય સીધું પડે હા માણસને જ્યારે સમય અને ભાગ્ય સાથ આપે ને ત્યારે ઊંધું નાખે તોય સીધું પડે
અને જ્યારે સમય અને ભાગ્ય સાથમાં ના હોય તો સીધું નાખે તો ઊંધું. પેલા પંચતંત્રમાં છે કે વાણિયાના 2 દીકરા, તો મોટો દીકરો એકદમ ગરીબ, ગામને ભાગોળે પરવાડે રે, આખા ગામને પછવાડે ઝૂંપડી બાંધી, 4-5 બાળકો, માજી એ બધાય રે, અને નાનો દીકરો નગર શેઠ. હવે એક જ વેલાના 2 તુંબડા, ક્યાં કયું વપરાય? પહેલાનો સમય હતો નગર શેઠ, અને પહેલાનો ખરાબ સમય હતો તો એ મજૂરી કરે. પણ ઘણી વખત પૈસા આવે ને એટલે માણસ પોતાનાને પેલા ભૂલે. એટલે નાનો દીકરો નગર શેઠ હોવા છતાં મોટા ભાઈને કોઈ સહકાર આપે નહીં. પણ માણસ કે પેલું થાય, માજી હતા એ ગુજરી ગયા, એટલે દશા શ્રાદ્ધ કરવું પડે, હરામણું કરવું પડે માજીનું. હવે કા નાનો દીકરો કરે ને કા મોટો દીકરો. આ વૈસલાનો તો વાંધો જ છે હો. હા, કા નાનો બેહે પૂજામાં, કા મોટો બેહે. આ વૈસલા વાળાનો ખરેખર તો વચ્ચે વાળ જ પીસાય છે. 2 પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. હા, જે વૈશમાં આવ્યો એ ભયડાઈ ગયો. હા, એટલે પેલા હવે નગર શેઠ હોય એને તો હવ આવકાર આપે, એટલે કે નાના શેઠ તમે બેહો. હવે મોટાને કોણ ભાવ પૂછ્યો? એટલે હાથમાં એક લાકડી બળો લઈ અને ચપ્પલ પહેરેલા, એક લીલું ને એક લાલ, એ તૂટેલા હાથાથી કઈ 2 એક જોડી આખી નહોતી. જેવો સમય હોય એવો પસાર કરવો પડે. હવે માજી મરી ગયા એટલે પેલો હરાવા ગયો. હવે નદી કિનારે હરાવા બેઠો પીપળાના ઝાડ પાસે. એટલે પેલા બ્રાહ્મણે કીધું કે ભાઈ આટલું હોનું પહેરીને હરામણું થાય નહીં, તમારે આ બધું કાઢવું પડે, એમાં તો ટકોઈ કરવો, આ બધું કાઢવું પડે. એટલે એને બધું કાઢી રૂમાલમાં બાંધી અને પીપળાના મૂળમાં એક બખોલ હતી એમાં મેલ દીધી. એ કે જઈશ ત્યારે લઈ જાય. હવે 5-6 કલાક વિધિ હાલી એ બધી હરામણાની. એટલે ભાઈ ભૂલી ગયો હોનું. એટલે હોનું ભૂલી ગયો અને આવતો રહ્યો ઘેરે. હવે રાતે 12 વાગે યાદ આવ્યું કે હોનું તો હું ત્યાં ભૂલી ગયો. હવે એ ટાઈમે ભાઈ યાદ આવ્યો, કારણ કે પોતે તો હવે નગર શેઠ એટલે રાતે નીકળે તો લૂંટી લેવાની બીક, કોઈ મારવાની બીક. એટલે મોટા ભાઈને કીધું કે ભાઈ આવી રીતનું છે. ભાઈ કે કઈ વાંધો નહીં, તો હાથમાં લાકડી લઈને ઉપડ્યો. હવે આપણા ખિસ્સા ખાલી હોય રાતે 2 વાગે આપણને કોઈ કઈ કરી શકે? ગમે ત્યાં જાતા હોય, પૈસા વાળો હોય તો એને બીક હોય, 2 જણા ભેગા હોય તો એને બીતો હોય, પણ પૈસો ન હોય એને કોઈ બીક લાગે નહીં. એ તો મોટો ભાઈ ઉપડ્યો અને ત્યાં ગયો જ્યાં ઠેકાણું બતાવ્યું હતું ત્યાં 4 જણા ઉભા. એટલે ભાઈ કે તમે કોણ છો? તો કે અમે આ નગર શેઠના ભાગ્ય છીએ ને અહીંયા એનું આ હોનું પડ્યું એનું ધ્યાન રાખીએ છીએ. તો કે હું એનો મોટો ભાઈ છું, લેવા આવ્યો છું. તો મારા ભાઈ ક્યાં છે? ઓલા ભાઈને પૂછ્યું, નાના ભાઈના ભાઈને પૂછ્યું મારા ભાઈ ક્યાં છે? તો કે એ તો દરિયાના બેટમાં હુતા. તો કે એને ઉઠાડો ને. કે તો કે એ અમારું કામ નહીં. તો કે કામ કરશું. તો કે હું, તો મને બતાડો મારા ભાઈ ક્યાં છે. તો હારો આંખો બંધ કરી જાય એટલે એને દરિયાના બેટમાં લઈ ગયા કે અહીંયા રેતીમાં મોઢા ઘુસેડીને હુતા તારા ભાઈ. ઉઠાડ્યા, ઉઠા નહીં, અને પગ પકડી અને બારા કાઢ્યા, ખખડાવ્યા. ઉઠો કે? તો કે હજી વાર છે. તો કેટલી વાર આ દુખી થાવ છું? કેટલી વાર? તો કે હજી 360 દાડા બાકી છે. હવે એ પૂછી લીધું 360 દાડા પછી તો ઉઠશો ને? હા, પછી વાંધો નહીં. અને એ ઘેરે આવતો રહ્યો, હોનું ભાઈને આપી દીધું અને પછી બીજા દિવસે બધું પતી ગયું એટલે ગયો ઘેરે પોતાને ઝૂંપડે. ત્યાં પોતાના ઝૂંપડાની અંદર હોનાનો હાર પડ્યો હતો, ઉંદરડા એ કાઢેલો. હવે હોનાનો હાર એને જોયો, ઓહો, આ તો આવો હાર તો કે રાજાના
રાજમાં હોય એની રાણીનો હોવો જોઈએ. લાય કે આ દયા કે આપણે એવડો મોટો હાર રાખીને શું કરવું? તે બીજે દિવસે ભરી સભામાં હાર દેવા ગયો. રાજાએ પૂછ્યું તું ક્યાં રહેતો? કે હું તો પરવાડે રહું. તો કે મારો બંગલો તો અહીંયા છે. આખું ગામ વિંધીને નગર વિંધીને પેલી બાજુ તું રહેશો, ત્યાં તારે ત્યાં થોડો હાર હોય. તો પેલા બધા અમીર ઉમરાઓની બધા શું કે આ તો આની ચોરી કરી છે અને મારો બેટો ઠાવકો થાવા હાટું થઈને આ દેવા આવ્યો છે, બીક લાગી છે ને એટલે. રાજા કે ઈ વાત હાચી, નહીતર એના ઘરમાં ઉંદરડા કાઢે ખરા, આને નાખો જેલમાં. ઓલો ધર્મ કરતા ધાર પડી, આ તો કે દેવા ગયો તો અને રાજાએ જેલમાં નાખ્યો. હવે એક કોલસો લઈ અને દિવાલમાં લખે એક લીટો કરે. એક દાડો ગયો, 360 દાડા ગણવાના. હા, અરે કે આ તો મુશ્કેલી આવી પડી. કઈ વાંધો નહીં, ઘરવાળા બધા રોતા કે ભાઈ 1 વર્ષ શાંતિ રાખો. હા, બોલા કે કેમ? તો કે 1 વર્ષ શાંતિ રાખો. એને ખાતરી હતી કે મારા ભાઈ જાગવાના છે, મારો સમય આવે. દરેકનો સમય આવે છે. જો સમય એ ન સમજે ને તો એ દહકો જતો રે. ત્યારે સમજી લેવાનું અને ત્યારે સારું કરી લેવાનું. પછી આપણે એમ લાગે કે પછી સારું કરશું, નહીં, એ સમય ગયો. સમય બળવાન છે. અને આને ચાલુ કર્યું 360 દાડા 60 લીટા થઈ ગયા દિવાલમાં. એટલે કે હવે આપણા ભાઈ ઉઠી ગયા હોવા જોઈએ, પણ ખાતરી તો કરવી પડે ઉઠ્યા છે કે નહીં. હા, એટલે ઓલા 1 વર્ષ પૂરું થયું ને એટલે 360 દાડા ગણ્યા પછી ઓલા સૈનિકોને કીધું ઓલા હું લઈને જાઉં છું? તો કે રાજાના માટે ભોજન લઈને જાય. થાળ 32 જાતના ભોજન ખાય છે રાજા, એના માટે થઈને લઈને જાય. અમારા ભાગમાં ક્યાંથી હોય? તો જોવા તો દો. ઓલા કે હા બિચારા કે આને જેલમાં કોણ આવું ખવડાવે? તે ઓલો થાળ લઈ અને એને બતાવ્યો કે આવું રાજા ખાય છે. ઓલો અંદર થૂક્યો ભોજનમાં અને ઓલા સિપાહીઓ ખીજાણા. અરે કે પેલો કેદી છે જે તમને હાથ દેવા આવ્યો હતો એને જેલમાં નાખ્યો છે, એની આ ભોજન જોયું ને અંદર થૂક્યો. કે હવે એને શું કેવું? રાજા કે બોલાવો. હા, અને બોલાવ્યો. કે કેમ થૂક્યો? અરે રાજાજી કે ઉપરથી સમળી હાપ લઈને જતી હતી, એના મોઢામાંથી આમાં ઝેર પડ્યું. હવે હું કહું તો તમે માને ખરા? સૈનિક માને ખરા? અને તમે ખાવ તો ખોટું મૃત્યુ આવે. એટલે હું અંદર થૂક્યો, હવે તમે થૂકેલું જુઓ તો ખાવ ખરા? તો કે ના ના, પણ ખાતરી હું. ઓલા બીજા ડાયા માણસો હોય ને એના તો સલાહકારો, એને કીધું બોલાવો કૂતરા નાખો. હવે કૂતરાને બોલાવ્યું, નાખ્યું ખાવાનું એ થાળમાંથી. કૂતરું મરી ગયું. એ કે હા, આને મારો જીવ બચાવ્યો. હવે કે ઓલા હા પેલા વાણિયાને શું થયું? મારા ભાઈ જાગી ગયા. ઊંધું નાખ્યું ને સીધું પડ્યું. હવે ભાઈ જાગી ગયા. એટલે રાજાએ શું કીધું? આને કેદમાંથી છોડો, ઇનામ આપો અને ભરી સભામાં આગળની લાઈનમાં બેહાડો. હવે ક્યાં હતો? જેલમાં હતો. ત્યાંથી ઇનામ મળ્યું. પછી ભરી સભામાં રાજાના દરબારમાં 1લો નંબર બેહવા મળ્યો. અને મારો જીવ બચાવ્યો. પણ ઓલું અંદર હજી બળતરા થાય અને ભાઈને હજી ચકાસણી તો કરવી પડે ને. અને હામો બેઠો ને એટલે કે મારા બેટાએ મને જેલમાં નાખ્યો, આનો હાર દેવા આવ્યો અને મારા ભાઈ હજી બરોબર કપાળે આવ્યા છે કે નહીં, આવું વિચારે. તે આમ જોતા જોતા રાજા સિંહાસન ઉપર બેઠો હતો. દોટ મૂકીને સિંહાસને પહોંચી ગયો અને 1 લાફો માર્યો ને રાજાને માથે મુગટ ઉડી. ઓલા બધા સૈનિકો ભાલા લઈને ઉભા થઈ ગયા.